તો ઉત્તર ભારતમાં પહાડો પર બરફવર્ષા શરૂ થઈ છે। હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ। હિમાચલના કાંગડા સોલાંગમાં સફેદ ચાદર છવાઈ ગઈ છે। અટલ ટનલ પાસે બરફના થર જામી ગયા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગમાં હિમવર્ષા થઈ છે। તો જોજીલા પાસ પાસે મીના માર્ગ પર બરફના થર જામ્યા છે। લેહમાં પણ હળવી બરફવર્ષાથી સ્થાનિકો ખુશ થઈ ગયા છે। પ્રવાસનો મુસાફરોનો ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં ક્યાંક બરફના થર જામી ગયા છે, તો ક્યાંક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। તો બીજી બાજુ બરફવર્ષા થતાં જે પ્રવાસીઓ ફરવા માટે ગયા છે ઉત્તર ભારતના રાજ્યમાં, હિમાચલ પ્રદેશમાં, ત્યાં લોકો આનંદ પણ માણી રહ્યા છે। તો બરફવર્ષા જે આહલાદક દ્રશ્ય ઉત્તર ભારતના રાજ્યોના જોવા મળી રહ્યા છે। સતત બરફવર્ષા, તાપમાન નીચું જતું જઈ રહ્યું છે, ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો બરફવર્ષામાં પ્રવાસીઓ તો આનંદ માણી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે।